તો જય માતાજી, સીતારામ ને જય દ્વારકાધીશ. વાલા મિત્રો, ચાલો આજના રસોઈ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો રેખાજી, બોલો. જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો શું બની રહ્યું છે? રવૈયા પકોડા. તો જો આ મસાલેદાર ગુલાબી રવૈયા ભરીને બનાવી રહ્યા છે તમારા રેખાબેન. તો અને પેલો અમારો ભત્રીજો જો નિયાન એ એ જો એની મસ્તી, એકદમ શાંત દીકરો છે. ભમ્મચકડ મંડો ડબ્બો વગાડવા. એ બાબા આમ આવી જા બેટા. નીનુ મારો ડાયો. તો જો એક બાજુ નીનુ અમારો રમે છે અને આપણો વ્લોગ પણ બને છે. નીનુ હાય કહેજે બધાને. નીનુ હાય કહેજે, હાય. તો જો આ ભરેલા રવૈયામાં મસાલો શું શું કરો તમે? એમાં આદુ લસણની પેસ્ટ, સિંગના દાણા પીસ્યા, ડુંગળી વઘારમાં લીધી આપણે, અને હળદર, ગરમ મસાલો, ધાણા જીરું બધું મસાલો કર્યો જ મરચાં. તો જો આમાં મરચું, ધાણા જીરું, હળદર, અજમો, ગરમ મસાલો મિક્સ કરીને આ મસાલો ભર્યો રવૈયામાં. હવે આ એમાંથી થોડો મસાલો વધ્યો તો એની અંદર એક ઝીણી ડુંગળી સમારી છે અને એક આ બટાકો અને અંદર થોડી વાલોર પાપડી. તો આજે સરસ મજાનું આવું સબ્જી, આવું શાક બની રહ્યું છે આપણા રસોઈમાં. તો આ છે રેખાબેનની રસોઈ. એ નીનુ જે જે કરવા ચાલ્યો. હા તો રાધે 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 રાધે. ખમા તને ખમા. નીનુ નિયાંશ આપણે ધૂણવાનું નહીં, રાધે રાધે કરા કરે. એ રાધે રાધે કેમનું કરવાનું? આમ જો મારા સામે જો. નિયાંશ આ બાજુ બેટા, ઉપર કેમેરામાં. એ નિનાન એ અમારો બંદો એવું જોવે છે કે લાઇટ ઉપર જાય છે, નીચે કેમ નહીં? એ કોડિયા ચાલી લેશે. નીનુ અહીં આવતો રે, આ બાજુ તો પકડ. હાય ગાઈસ કરે. જય માતાજી, રાધે રાધે કરે. ચલ જલ્દી આ બાજુ કેમેરામાં. આમ આમ આમ. તારા નહીં બનાવું શાક, તારી રેખાબા બનાવે. ચાલો મિત્રો, જય માતાજી, સીતારામને જય દ્વારકાધીશ. સ્વાગત છે આજના વ્લોગમાં. તો જો આજે સરસ મજાનું શાક બની રહ્યું છે. ગુલાબી ભરેલા રવૈયા નાના નાના અને અંદર વાલોર અને બટાકા મિક્સ કરવાના છે. તો સરસ મજાનો ધાણા જીરું, હળદર, મરચું, અજમો, મીઠું બધું નાખીને આ મસાલો ભર્યો છે. થોડો ચણાનો લોટ નાખીને અને થોડો મેગી મસાલો નાખ્યો છે. હવે એમાંથી જે આ મસાલો વધે તો એની અંદર થોડી નાની ઝીણી ડુંગળી ફ્રાય કરી ટુકડા કર્યા અને એને મસ્ત તેલમાં સાતળવા મૂકી દીધી શાકના વઘાર માટે. અને અંદર નાખી દીધી વાલોર અને બટાકો અને ઝીણી ડુંગળી સમારી સરસ મજાનું આ રીતની એને સાતળવાનું વઘારમાં. સરસ મજાનું ટેસ્ટી શાક બનશે, જોરદાર આજે. તો આવી રીતે બનાવજો શાક, બહુ મજા આવશે. આ મસાલાને અંદર ભર્યો છે ને રીંગણમાં, એ મસાલો નોર્મલ મસાલો જ છે. ધાણા, જીરું, હળદર, મરચું, મીઠું અને અજમો અને થોડી સિંગ ટીકેલી. રવૈયાના શાકમાં થોડી સિંગ ટીકેલી હોય તો મજા આવી જાય. જો
તો આ સરસ મજાનું શાક વઘારી દીધું છે. ઢાંકી દઈએ તમે. આ થોડું શેકાઈ જાય પછી ઢાંકીને અંદર થોડું પાણી એડ કરવાનું, થોડું રસાવાળું કરવાનું એટલે મજા આવી જાય. અને આ મારા નીનુભાઈ, આ નીનુભાઈ શું કરી રહ્યા છે? નીનુ, એ નીનુ શું કરે છે? હે મોઢામાં નહીં નાખવાનું કાર્ડ? તો માતાજીના દર્શન કરી લો. જય ચામુંડામાં, જય અંબેમાં, જય ગોગા મહારાજ, જય ભાટી દાદા, જય સદીમાં, સિકોતરમાં, જય મેલડીમાં, જય ઝોપડીમાં. તો જો આ શાક વઘારી દીધું છે સર. અમારા નિયાંશભાઈ રમી રહ્યા છે અને તમારા રેખાબેન પાછા રોટલાની તૈયારી, રોટલીની તૈયારી. તો લોટ બાંધી રહ્યા છે. હવે સરસ મજાનો લોટ બાંધી દેવાનો અને પરાઠા બનશે. અને અમારા નીનુ ભગત અમારે એકદમ શાંત ભત્રીજો, બસ રોવાનું નહીં, કશું જ નહીં. એ મોઢામાં ના નાખ બેટા. નીનુ, એ નીનુ ચલો ટાટા બનાવવાનો, ટાટા. નીનુ, નીનુ ટાટા બનાવવાનો છે, ટાટા. આવી જા. પાઉચ રમો પતિકભાઈયાનું, કંપાસ પાઉચ. હે રાધે 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 રાધે, એ રાધે રાધે. જે જે કરો તો બધા. નીનુ જે જે કેમનું કહેવાનું? જે જે કરો તો. હા જે જે કહેવાનું. મારા દીકરો દર્દ આવ્યો. હા જે પતિક ભૈયા ક્યાં છે? પતિક ભૈયા બુંબા, પતુ ભૈયા. તો જો લોટ બંધાઈ રહ્યો છે. એક બાજુ શાક ચડી રહ્યું છે, એક બાજુ અમારા નીનુભાઈ આવ્યા પાછા મગનની જેમ. જો એમની હેડવાની દોડવાની સ્ટાઇલ જો, ઘરમાં રમવાની. એ મોજીલા, હા જો મોજીલા માણસ, અમારું મોજીલું રમકડું. એકદમ શાંત હો, રોવાનું નહીં, કશું જ નહીં, કોઈ રીતે હેરાન નહીં કરવાનું. જ્યાં બેહાડો ત્યાં રમે રાખે શાંતિથી. હવે આવ્યો મારી જોડે. જોઈ લો. એટલો હંગાટ થાય છે તમારી રેખાબેનની જોડે. આમ શેઠ ખાલી જોવી જોઈએ એના, જોવે એટલે બૂમા બૂમ કરીને મૂકી દે. નહીં આવતો રે પંખે. નીનુ આવતો રે મગનની જેમ. આવી જા, આવી જા, આવી જા, આજે 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 આવ્યો 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 મારો મગર. હા જોઈ લો એની સ્ટાઇલ. આવ્યો 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 બેટો. નીનુ, એ નીનુ, એ એ નીનુ. તો લોટ બંધાઈ ગયો અને આ સરસ મજાનું શાક બની ગયું. જો મસ્ત શેકાઈ ગયું, ફ્રાય થઈ ગયું છે તેલમાં. અમારા નિયાંશભાઈ બૂમ પાડી રહ્યા છે બહારથી. નિયાંશ આજે બેટા. એ રે આ આ આ આ આ આ. રાધે રાધે રાધે. જો શાક ચડી ગયું સરસ મજાનું, બેટર મસ્ત શાક ચડ્યું છે. હવે આમાં થોડું પાણી એડ કરશું તો સરસ મજાનું શાક તૈયાર થઈ જશે.
સારું લે બાબા મમ્મ બાબુ તો પાણી નાખી દીધું હવે થોડું ચડવા દઈએ શાક એટલે મજા આવી જાય પછી. તો હાય મિત્રો, જો આપણું સરસ મજાનું રીંગણનું શાક તૈયાર થઈ ગયું છે. ભરેલા રીંગણ, તુવેર, બટાકા, તુવેર ક્યાં, વાલોર બટાકાનું. જો સરસ મજાનું શાક તૈયાર. હમણાં પરોઠા બનશે સરસ મજાના એટલે મજા આવી જશે. અને આ બાજુ ખીચડી એ તૈયાર થઈ ગઈ. જો સરસ મજાની મગદાળની ખીચડી અને ભરેલા રવૈયાનું શાક. તો આપણે બ્લોગને વિરામ આપશું. તો વાસણ વધ જાય છે ધોવા બહાર. રોટલા કરવાના કે પરોઠા કરવાના? લોટ બાંધીને મૂકી દીધો છે. શાક ખીચડી તૈયાર થઈ ગઈ છે. બસ ખાલી પરોઠા બનાવવાના છે સરસ મજાના. અને હવે આપણે બ્લોગને વિરામ આપીએ. લ્યો પકડો ફોન. તો હાય મિત્રો, જય માતાજી, સીતારામ ને જય દ્વારકાધીશ. આપણે તમારા રેખાબેને બનાવી છે સરસ મજાનું શાક. તો જોજો, બ્લોગને નિહાળજો. અને આજના બ્લોગમાં તો એક નાનો મહેમાન પણ છે, ભત્રીજો સરસ મજાનો મોજીલો. તો બ્લોગ જોજો, સપોર્ટ કરજો, સાથ સહકાર આપજો. જય માતાજી, સીતારામ ને જય દ્વારકાધીશ. બાય બાય.